નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે રૂઢિપ્રયોગો અને તેના અર્થ જોઈશું। 800 પ્લસ રૂઢિપ્રયોગો છે તે આપણે આ વિડીયોની અંદર આવરી લીધેલા છે, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। લગભગ બધા જ રૂઢિપ્રયોગોનો અહીં સમાવેશ કરવામાં આવેલો છે, તો વ્યવસ્થિત જુઓ, આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી રહેશે। પ્રથમ છે આંધળું અનુકરણ કરવું, એટલે કે પારકાનો ખોટો વાદ કરવો। ચેન ન પડવું, શાંતિ ન થવી। શોર મચાવવો, બૂમો પાડવી। દશા બેસવી, એટલે કે માઠી દશા શરૂ થવી। રાવ ખાવી, એટલે ફરિયાદ કરવી। દિંગ થઈ જવું અથવા દંગ થઈ જવું, એનો અર્થ થશે ચકિત થઈ જવું। દિલ ચોખ્ખું હોવું, કપટ ન હોવું। સ્વર્ણ અક્ષરે લખાવવું, કાયમી યશ કીર્તિ મેળવવા। બે પૈસા કમાવા, થોડું ઘણું કમાઈ લેવું। નવાઈ પામવું, અચરજ થવું। લગ્ની લાગવી, કશુંક પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા થવી। દાખલો બેસાડવો, બીજા માટે ઉદાહરણ પૂરું પાડવું। કાનના પડદા તૂટવા, અવાજ અસહ્ય લાગવો। ઉરતંતુ તૂટવો, એટલે કે દુઃખી થવું। રોટલો રડવો, તેનો અર્થ થશે મહેનત કરીને પ્રામાણિક રોજી મેળવવી। દાટ વાળવો, એટલે કે નુકસાન કરવું। દિલ ડંખવું, અર્થ હૃદયમાં ખટકવું। હાશ અનુભવવી, એટલે શાંતિનો અનુભવ થવો। તોડ કાઢવો, એટલે ફેંસલો કરવો અથવા રસ્તો કાઢવો। તડ પડવી, એટલે ભાગલા પડવા। જીવન ગુજારવું, એટલે જીવન ગાળવું। હૈયામાં સંઘરવું, યાદ રાખવું। હરખના આંસુ આવવા, હર્ષ થવો। શોકમાં ડૂબી જવું, દુઃખી થવું। મોં પર નૂર ન હોવું, મોં પર તેજ ન હોવું। પીઠ થાબડવી, એનો મતલબ થશે શાબાશી આપવી। મિત્રો, આમાંથી ઘણા બધા રૂઢિપ્રયોગો છે તે પૂછાયેલા છે, તો એ પણ જોતા જજો। ડઘાઈ જવું, એટલે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું। મુછ પર તાવ દેવો, એટલે અભિમાન કરવું। જીવમાં જીવ આવવો, એટલે ભય દૂર થવાથી શાંતિ થવી। રાત દહાડો એક કરવા, અથાગ પરિશ્રમ કરવો। છક થઈ જવું, ચકિત થઈ જવું। રંગે રંગાઈ જવું, એટલે નિઅસર થવી અથવા નિલગ્ની લાગવી। આનાકાની કરવી, હાના કરવી। વેને ચડવું, હઠ કરવી। ધોરી આવવી, એકનો એક વિચાર આવવો। ટાઢે પેટે કહેવું, શાંત ચિત્તે કહેવું। ભભૂકી ઉઠવું, એટલે ગુસ્સે થવું। કાચા હોવું, એટલે થશે નાદાન હોવું। મોઢામાં પાણી આવી જવું, એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થવી। ટેસ પડી જવો, એટલે સ્વાદ આવવો અથવા લિજ્જત આવવી। હૃદય પીગળવું, એટલે દયા આવવી। ગદગદ થઈ જવું, એટલે ગળગળા થઈ જવું। દિલ જીતી લેવું, એટલે પ્રિય થઈ જવું। જળજળિયા આવવા, એટલે આંખમાં આંસુ આવી જવા, તેને શું કહે? જળજળિયા આવવા। જીવની જેમ સાચવવું, ખૂબ જ જતન કરવું। આંખો ફાડીને જોવું, અચરજ થવું। ભણકારા થવા, આવવાની કે બનવાની આગાહી થવી। દિલમાં ધ્રાસકો પડવો, એટલે ફાડ પડવી। ભાંગીને ભૂક્કા થઈ જવું, એનો મતલબ થશે નાશ પામવું। જીવ તાળવે ચોંટવો, એનો મતલબ જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું। આકાશ પાતાળ એક કરવા, પ્રયત્ન કરવામાં કંઈ બાકી ન રાખવું, એનો મતલબ થશે પ્રયત્ન કરવામાં કંઈ બાકી ન રાખવું। જીવ પર આવી જવું, મરણિયા થવું।
એકના બે ન થવું, જીદ છોડવી નહીં, લાલન પાલન કરવું, લાડમાં ઉછેરવું. ડૂમો ભરાવો એટલે લાગણીના આવેશથી છાતીમાં ડચુરો ભરાવો. પાર કરવું, ઉગારી લેવું. આભ સુધી ઉડવું એટલે ખૂબ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરવી. વાળ વાંકો ન થવો એટલે જરા પણ ઈજા ન થવી. મોં વીલું પડી જવું એટલે ઝંખવાણા પડી જવું. દિલમાં લખાઈ જવું એટલે વાત મનમાં ઉતરી જવી. આનંદનો ઉભરો આવવો એટલે ખૂબ આનંદ થવો. હૈયું હરખથી ફૂલવું એટલે થશે ખૂબ હરખ થવો. મચક ન આપવી એટલે પાછું ન હટવું, નમતું ન આપવું. લાલ પીળા થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થવું. રસ પડવો એટલે મજા પડવી. આંખે ચક્કર આવવા એટલે તમર આવવાથી ન દેખાવું. ચોંકી ઉઠવું, ચમકી જવું. જીવ અડધો થઈ જવો એટલે ચિંતાથી વિહવળ થઈ જવું. દિલનો ટુકડો હોવું એટલે ખૂબ વહાલા હોવું. દિલમાં દુઃખ થવું, ખૂબ દુઃખી થવું. મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું. સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું. જાત ઘસવી એટલે બીજા માટે દુઃખ વેઠવા. સાત ખોટનું હોવું એટલે અત્યંત વહાલું હોવું. અહીંયા ધારણા આપવી એટલે આશ્વાસન આપવું. જીવ ટૂંકો થઈ જવો એટલે કંજૂસ થવું. પગ વાળીને બેસવું એટલે આરામ કરવો. જીવ પરોવવો એટલે મન લગાવી કામ કરવું. પોરો ખાવો એટલે થાક ખાવો. પાછળ પડવું એટલે ચીડવ્યા કરવું. અડસટ્ટો લગાવવો એટલે અંદાજ કાઢવો. તલપાપડ થવું એટલે અધીરું થવું. મિત્રો, આમાંથી ઘણા બધા એવા છે કે જે પૂછાયેલા છે પાછલી પરીક્ષાઓમાં અને લગભગ બધા મોસ્ટ આઈએમપી છે. ખાભોડિયા ભરવા એટલે ઘૂંટણીએ ચાલવું. ગુડા ગળી જવા એટલે હિંમત હારી જવી. ઘા કરી દેવો એટલે ફેંકી દેવું. શબ્દો ઓગળીને આંસુ બનવા એટલે ભાવ વિભોર થવાથી બોલી ન શકવું. હરિયાળા રહેવું એટલે સુખી રહેવું. કાને વાત પહોંચવી એટલે બાતમી મળી જવી. કાન ભંભેરવા એટલે ખોટી માહિતી આપી ઉશ્કેરવું. સ્વપ્ન તૂટી પડવું એટલે ઈચ્છાઓનો અંત આવવો. ભારે પડી જવું એટલે મોંઘું પડવું. માથે ધોળા આવવા એટલે અનુભવ થવો. તડકી છાયણી જોવી એટલે સુખ દુઃખ અનુભવવા. શિરોમાન્ય રાખવી એટલે આદર સાથે સ્વીકારવું. માથું ખંજવાળવું એટલે થશે મૂંઝવણ ઊભી થવી. કાસળ કાઢવું એટલે મારી નાખવું. ધાક પડવી એટલે ભય લાગવો. હેતની સરવાણી વહેવી એટલે બહુભાવ થવો. જીવનમાં પલટો આવવો એટલે જીવન બદલાઈ જવું. પાનો ચઢાવવો એટલે સૂર ચડાવવું. ટાપસી પૂરવી એટલે સંમતિ આપવી. બેડો પાર થઈ જવો એટલે કામમાં સફળતા મળવી. માથે પડવું એટલે જવાબદારી આવી પડવી. 4 દિવસનું ચાંદરડું એટલે થોડા સમયની જાકજમાળ એટલે થોડા સમયનું સુખ. ભીડ પડવી એટલે મુસીબત આવવી. ભોગ ચડાવવો એટલે નૈવેદ્ય અર્પણ કરવું અથવા બલિદાન આપવું. અહીંયા વસી જવું એટલે મનમાં ઉતરી જવું થાય અને યાદ રહી જવું પણ થાય છે. કાનના કાચા હોવું એટલે બીજાના કહેવાથી ભરમાઈ જવું. રામ રમી જવા એટલે મરી જવું. તે વ્યક્તિના રામ રમી ગયા એટલે તે વ્યક્તિ મરી ગયો છે. જગ ખાટું લાગવું એટલે સાંસારિક બાબતો અપ્રિય લાગવી. ડાઘ લાગવો એટલે કલંક લાગવું. આડ ચડાવવું એટલે આરોપ મૂકવો.
હાથ કરવું એટલે વશમાં લેવું અથવા કબજામાં લેવું. ટેકો દેવો એટલે આધાર આપવો અથવા મદદ કરવી. ગર્વ આવવો એટલે અભિમાન થવું. દાંતે તૃણ ગ્રહવું એટલે હાર કબૂલવી અથવા શરણાગતિ સ્વીકારી લેવી. જીભ ન ઉપાડવી એટલે વાત કરતાં ખચકાટ અનુભવવો. બે પાંદડે થવું એટલે આર્થિક સ્થિતિ સારી થવી. કપાળે પરસેવો વળવો એટલે ખૂબ મહેનત કરવી. લોહી ઉકળવું એટલે ખૂબ ગુસ્સો આવવો. બે વેણ કહેવા એટલે કે ભલામણ કે ટકોર કરવી. જીવ હેઠો બેસવો એટલે નિરાંત અનુભવવી. નજર ચૂકાવવી એટલે ભૂલથાપ ખવડાવવી. જીવ મોટો હોવો એટલે ઉદાર હોવું. શીશ કુરબાન કરવું એટલે જીવન સમર્પિત કરવું. પરવારી જવું એટલે કામ પૂરું થતાં નવરા થવું. કાન માંડવા એટલે ધ્યાનથી સાંભળવું. ગોથા ખાવા એટલે ભૂલ કરી બેસવી અથવા છેતરાવું. પૈસાના ઝાડ હોવા એટલે પૈસા કે ધન દોલતની વિપુલતા હોવી. ઝેર પ્રસરાવવું એટલે વેર ઊભું કરવું અથવા કજિયાને કારણ આપવું. તલપાપડ થવું એટલે અધીરા થવું. નાટક ભજવવું એટલે હકીકતને છુપાવવા ઢોંગી રજૂઆત કરવી. માથે લેવું એટલે જવાબદારી સંભાળવી. હળવા ફૂલ થઈ જવું, ચિંતામુક્ત થઈ જવું. ખડે પગે રહેવું એટલે કામ કરવા તત્પર રહેવું. જળમૂળથી ઉખેડી નાખવું એટલે સમૂળગો નાશ કરવો અથવા નેસ્તનાબૂદ કરવું. નાતગતમાં પૂછાવું એટલે નાતમાં આબરૂ વધવી. હાથ મસ્તક પર હોવા એટલે કૃપા કે મહેરબાની હોવી. આ પણ પૂછાયેલું છે. સોત તાણીને સૂઈ જવું, સોળ તાણીને સૂઈ જવું એટલે મૃત્યુ પામવું. કીર્તિ ધૂળમાં મળી જવી એટલે પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી. કાન મરડી નાખવો એટલે ભૂલની પ્રતીતિ કરાવવી. ગમગીની ફેલાઈ જવી એટલે શોકનું વાતાવરણ સર્જાવું, ગમગીની ફેલાઈ જવી. હોઠ પીસવા એટલે ગુસ્સે થવું અથવા મિજાજ ગુમાવવો. મોઢું ફેરવી લેવું એટલે રીસ જાહેર કરવી અથવા અણગમો બતાવવો. જિંદગી મોડી થઈ જવી એટલે જીવન નીરસ થઈ જવું. કાન આમળવા એટલે ઠપકો આપવો. કાનની બૂટ પકડવી એટલે ભૂલ સ્વીકારવી. કાનમાં ડૂચા મારવા એટલે શિખામણ ન માનવી. કાનનો કાચો એટલે ભરમાવે તેમ ભરમાય તેવું. આગળ જોઈએ. કાન ફૂંકવા એટલે ખોટી ચડામણી કરવી. કાન ઉઘાડવા એટલે સાચી હકીકત જણાવવી. જીભ લાંબી હોવી એટલે વગર વિચારીએ બોલ્યા કરવું. જીભ કાઢવી એટલે ચાળા પાડવા. જીભ આવવી એટલે વધુ પડતું બોલવું. જીભના કૂચા વાળવા એટલે કહી કહીને થાકવું. જીભને ટેરવે એટલે મોઢે અથવા તો કંઠસ્થ હોવું. પગ છૂટો કરવો એટલે થશે ફરવા જવું. પગ ઠરવો એટલે સ્થિર થઈ રહેવું. પગ ઢીલા પડવા એટલે નાહિંમત થવું. પગમાં માથું મૂકવું એટલે શરણે જવું. પગ પકડવા એટલે આજીજી કરવી. પગે કમાડ ખોલવા એટલે યુક્તિથી કામ લેવું. ખાઈ જવું એટલે ઉચાપત કરવી. ખાઈ પી ઉતરવું એટલે ઉપભોગ કરી માણી લઈ પાર ઉતરવું. ખાઈ બગાડવું એટલે બેવફા નીકળવું. ખાઈને ખોદવું એટલે નિમક હરામ થવું. ખાતું ધન કાયમ જેની પાછળ ખર્ચ થયા કરતો હોય તેવી મિલકત તેને કહેવાય ખાતું ધન કાયમ.
ગમ ખાવો એટલે સહન કરી લેવું, ગોળ ખાવો એટલે સગપણ કરવું, થાક ખાવો એટલે આરામ લેવો, પૈસા ખાવા એટલે લાંચ લેવી, હવા ખાવી એટલે બેકાર બેસી રહેવું, ભાવ ખાવો એટલે મોટાઈ બતાવતા આનાકાની કરવી, ભાગ લેવો એટલે કોઈપણ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરવું, મનમાં સમસમી જવું એટલે ઘૂંઘવાઈ જવું, ધૂંધવાઈ ઉઠવું, ગેડ બેસવી એટલે સમજણ પડવી અથવા મનમાં ગોઠવાવું. આગળ જોઈએ. રસના ઘૂંટડા પીવા એટલે થશે આનંદનો અનુભવ થવો. ઉકળી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું અથવા ક્રોધે ભરાવું. કાળજું ઠેકાણે હોવું એટલે ચિત્તની સ્થિરતા રાખવી. ઠંડે કલેજે એટલે ખૂબ શાંતિથી, ઉશ્કેરાટ વગર. છેડો વાળવો એટલે મર્યા પાછળ રોવું. મોઢું વીલું કરવું એટલે નિરાશા થવી અથવા નિષ્ફળતા મળવી. જખ મારવી એટલે વ્યર્થ કોશિશ કરવી. આંખ કરડી થવી એટલે ક્રોધ આવવો અથવા ગુસ્સો ચડવો. ઘોડાના ડાબલા હેઠ પડવું એટલે આક્રમણનું નિશાન બનવું. ચાંદા કરવા એટલે ચાંપલાસ કરવી. મીઠાના હળ હાંકવા એટલે ખેદાન મેદાન કરી નાખવું. સમદર પેટ રાખવું એટલે ઉદારતા દાખવવી. છાતી ભાંગી જવી એટલે હિંમત તૂટી જવી. દાજે બળવું એટલે ગુસ્સે ભરાવું. સાતેય આકાશ તૂટી પડવા એટલે મોટી આફત આવી પડવી. મોઢું કાળું કરવું એટલે અપયશ મળે એવું કામ કરવું. વારણે જવું એટલે ઓવારણા લેવા. આવી પડવું એટલે અણધાર્યું આવવું કે માથે આવી લાગવું. આગળ જોઈએ. શેરવી દેવું એટલે ધીમે રહીને ઉમેરી દેવું કે સરકાવી દેવું. પોરવી દેવું એટલે પધરાવી દેવું અથવા ગમે તેમ કરીને આપી દેવું. કુખ દીપાવવી એટલે માતાને ગૌરવ અપાવવું. વાળ વાંકો ન થવો એટલે સહેજ પણ ઈજા ન થવી. બાથે લપેટવું એટલે ભેટવું. પ્રાણ મેલવા એટલે મૃત્યુ પામવું. મિત્રો, અત્યારે તમને આ ઇઝી લાગતા હશે, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે ઓપ્શન 4 સેમ આપેલા હોય છે ત્યારે તમને ખ્યાલ આવતો નથી કે આમાં શું જવાબ આવે. એટલે વ્યવસ્થિત જોતું જવું. જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પણ પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આંખ દેખાડવી એટલે ડરાવવું. માથું ફાટી જવું એટલે ગુસ્સો ચડવો. ચમક ન આપવી એટલે ન અટવું. હૈયું ભરાઈ આવવું એટલે દુઃખ થવું. અંતરમાં ફાળ પડવી એટલે મનમાં ધ્રાસકો પડવો. ઓછું આવવું એટલે દુઃખ થવું. ચહેરો ઉતરી જવો એટલે ઉદાસ થઈ જવું. ઘર ચલાવવું એટલે કુટુંબ વ્યવહાર નિભાવવો. ઝડપી લેવું એટલે એકદમ લેવું કે ઓચિતું લઈ લેવું. ઉચાળા ભરવા મૃત્યુ પામવું એટલે એક સ્થળેથી માલ સામાન સાથે બીજે જવું. ચકમચકા ઉડવા એટલે થશે લાડુનું જમણ મળવું. મોંમાં પાણી આવવું, ખાવાની ઈચ્છા થવી. રખડી પડવું એટલે રખડતા રહી જવું અથવા નિષ્ફળતા સાંપડવી અથવા ઠેકાણું ન પડવું. ચૂક આવવી એટલે માઠું લાગવું અથવા અનિચ્છા હોવી. છૂટકો થવો એટલે મુક્તિ થવી. મોં પડી જવું એટલે ઉદાસ થઈ જવું અથવા હતાશ થવું. આગળ જોઈએ. વચ્ચે માથું મારવું એટલે દખલગીરી કરવી અથવા વચમાં ડહાપણ કરવું. જીવ બળવો એટલે સંતાપ થવો અથવા ચિંતા થવી. જળ મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી. વાજ આવવું એટલે કંટાળી જવું. પેટમાં આગ લાગવી, ખૂબ ભૂખથી પીડાવું.
રણવાસ રમવો એટલે અંતઃપુરમાં આનંદોલ્લાસ કરવો. મોકાણ માંડવી એટલે મોટી આફત ઊભી કરવી. બગાસા ખાવા એટલે કામકાજ વિના બેસી રહેવું. છાતીની ધમણ ઉપડવી, શ્વાસોશ્વાસ ઝડપથી ચાલવો. ખુવાર થવું એટલે પાયમાલ થવું. પ્રાણ પૂરવા એટલે હિંમત આવવી. બહેરા કાને પડવું એટલે ધ્યાન પર લેવું. હાથ ધરવું એટલે માંગણી કરવી અથવા માંગવું. ફના થવું એટલે પાયમાલ થઈ જવું. હાથ ઘાલવા એટલે સામેલ થવું અથવા દરમિયાનગીરી કરવી. જોખમ ખેડવું એટલે સાહસ કરવું. એકરામ થવું એટલે જરાય જુદાઈ ન હોવી. પોગળ ઉઘાડા પાડવા એટલે ખોટો દંભ જાહેર થઈ જવો. રંગ ચઢાવવો એટલે ઉત્સાહ ઉમંગ વધારવા. કાને પડવું એટલે સાંભળવામાં આવવું. પાણી ચઢાવવું એટલે ઉશ્કેરવું અથવા ઉત્તેજિત કરવું. ભેખ લેવો એટલે ઉચ્ચ ધ્યેય માટે બીજું બધું છોડવું. સર્વસ્વ છોડી સંન્યાસી થવું તેને કહેવાય ભેખ લેવો. ફાચર મારવી એટલે ફાટફૂટ પડાવવી. હૈયું ઉકળવું એટલે ખૂબ સંતાપ થવો. ઊંચા માથે ફરવું એટલે સ્વમાન ગૌરવ સાથે રહેવું. પેટ પકડીને હસવું એટલે ખૂબ હસવું. બે પાંદડે થવું એટલે પૈસાદાર થવું. બે વેણ કહેવા એટલે આકરા શબ્દો કહેવા. પગ વાળીને બેસવું એટલે આરામથી બેસવું. ગળથૂથીમાં મળવું એટલે બાળપણથી મળવું અથવા મૂળથી મળવું. ભીંત ભૂલવી એટલે માર્ગ ભૂલવો. કાળજું ધડકવું એટલે ભયથી ડરી જવું અથવા ગભરામણ થવી. અમલ કરવો એટલે સત્તા ચલાવવી. ઘૂંટડા ગળી જવા એટલે સહન કરવું અથવા સાંભળી રહેવું. રઢ લાગવી એટલે લગ્ની લાગવી. ધોંસરી ઉપાડવી એટલે જવાબદારી લેવી. નવું રમકડું મળવું એટલે સમય પસાર કરવા કોઈ મળી રહેવું. સાડાબારી ન રાખવી એટલે ઓશિયાળા ન રહેવું અથવા પરવા ન રાખવી. હૃદયનો રસ મુખમાં આવવો એટલે ઉત્કટ રીતે લાગણીવશ થવું અથવા ભાવ વિભોર થઈ જવું. લુઢકી જવું એટલે મૃત્યુ પામવું. ખીલો થઈ જવું એટલે જે તે સાથે સ્થિર ઊભા થઈ જવું. આંખો ફાટી જવી એટલે અનહદ આશ્ચર્ય અનુભવવું. હાકાવાકા થઈ જવું એટલે બેબાકડા થઈ જવું. નાતગતમાં પૂછાવવું એટલે નાતજાતમાં આબરૂ વધવી. ખડે પગે હોવું એટલે કાર્ય કરવા તત્પર રહેવું. પાટે ચડી જવું એટલે કામ ધંધે ચડી જવું અથવા ફરીથી સાનુકૂળ પરિસ્થિતિમાં આવી જવું. હલ્લાહડિયું કરવા એટલે ખાવાના સાંસા પડવા અથવા આર્થિક પરિસ્થિતિ વિકટ બનવી. તાસીર ફેરવવી, પરિસ્થિતિ બદલવી. ઘાયઘા જવું, સીધે રસ્તે જવાનું. લોહી જંપવું, શાંત થવું, મનને રાહત થવી. નજર ફેરવવી એટલે ઉપરથી જોઈ લેવું. ગોથા ખાવા એટલે ભૂલ કરી બેસવી અથવા છેતરાવું. ભૂલ કરી બેસવી અથવા છેતરાવું. કાન માંડવા એટલે ધ્યાનથી સાંભળવું. સોનાના દિવસો એટલે બેસવા ચારે બાજુથી સુખ શાંતિ આવી જવી. સોનાના દિવસો બેસવા એટલે ચારે બાજુથી સુખ શાંતિ આવી જવી. લાડ લડાવવા એટલે વધારે પડતું વહાલ કરવું. કોકડું ઉકેલવું એટલે ગૂંચ ઉકેલવી. ઝેર પ્રસરાવવું એટલે વેર ઊભું કરવું અથવા કજિયાને કારણ આપવું. આગળ જોઈએ. છડી મરવું એટલે આકસ્મિક ભય કે આઘાત અનુભવવો. ખલેલ પહોંચાડવી એટલે વિક્ષેપ ઊભો કરવો અથવા અડચણ નાખવી. નાટક ભજવવું એટલે હકીકતને છુપાવવા ઢોંગી રજૂઆતો કરવી. આંખો મળવી એટલે એકબીજા તરફ લાગણીથી હોવી.
ખુલ્લા મને એટલે હળવાશથી. ચકમક ઝરવી એટલે ઘર્ષણ થવું. બાથ ભરવી એટલે થશે ની સામે ટકરાવવું અને નો સામનો કરવો. સરસંધાન કરવું એટલે લક્ષ્ય સાધવું. અહીંયું પાછું આવવું એટલે લાગણીઓ સ્વસ્થ થવી. હેત ઉછળવા સ્નેહ કે પ્રેમની લાગણી. હેત ઉછળવા એટલે શું થશે? સ્નેહ કે પ્રેમની લાગણી વિપુલ માત્રામાં વ્યક્ત થવી. અંકુશ લઈ લેવો એટલે નિયંત્રણમાંથી મુક્ત કરવું. કમકમાં આવવા એટલે ધ્રુજી ઉઠવું. હોઠ ભીસવા એટલે ગુસ્સે થવું, મિજાજ ગુમાવવો. છાપેલું કાટલું એટલે નામચીન હોવું. માખીની જેમ મરવું એટલે જાજી સંખ્યામાં ટપોટપ મરવું. હિજરત કરી જવું એટલે વતનનો ત્યાગ કરી ચાલ્યા જવું. હડિયાપાટી કરવી એટલે દોડાદોડ કરવી. મળાગાંઠ પડવી એટલે ઉકેલી ન શકાય તેવી સમસ્યા થવી. સહજ સાધ્ય હોવું એટલે સહેલાઈથી મેળવી શકાય એવું હોવું. કાળા ધોળા કરવા એટલે ખરાબ કામો કરવા. કાન ઉઘાડવા એટલે સભાન કરવા. કાન ગીરવે મૂકવા એટલે જેમ ભરમાવે તેમ ભરમાવવું. કાચી છાતીનું એટલે હિંમત વિનાનું. કાળી લીટી એટલે કલંક. કાળો નાગ એટલે અત્યંત ખરાબ માણસ. કાળા માથાનું એટલે શક્તિશાળી. જો બધું કાળું આવે છે પણ કાળે કાળે એના જવાબ છે તે અલગ થઈ જાય છે. કાળો નાગ એટલે અત્યંત ખરાબ માણસ થાય છે, જ્યારે કાળા માથાનું એટલે શક્તિશાળી થાય છે. કાગડો દહીં થરું લઈ જવો એટલે સારી વસ્તુ અપાત્રને મળવી. ઝાટકણી કાઢવી એટલે ખૂબ ઠપકો આપવો. કુંભકર્ણની નિંદ્રા એટલે ભયંકર લાંબી ઊંઘ. કૂતરાના મોતે મરવું એટલે બુરી હાલતથી મરવું. કુલડીમાં ગોળ ભાંગવો એટલે અંગત રીતે કામ પતાવવું. કોટે ડેરો બાંધવો એટલે વ્યર્થ વસ્તુ લઈને ફરવું. કીડીઓ ચડવી એટલે કંટાળો આવવો. કાંટા વેરવા એટલે દુશ્મનાવટ ઊભી કરવી. કડદો કરવો એટલે ખરાબ કરવું. કેડે હાથ દેવા. કેડે હાથ દેવા એટલે થશે થાકી જવું. ખોટું મોડું થવું એટલે બગડી જવું. ખાટું મોડું થવું એટલે બગડી જવું. ખાટું મોડું થઈ જાય બગડી. ખરિયું પાન એટલે મરણને આરે પહોંચેલું. ખભો થાબડવો એટલે શાબાશી આપવી. ખો ભૂલાવવી એટલે પાઠ શીખવવો. ખાસડા મારવા એટલે અપજસ આપવો. ખોડે માથું મૂકવું એટલે શરણે જવું. ગઢ બેસવી એટલે અનુસંધાન સમજવું. ગાપચી મારવી એટલે ભાગીને જવું. ગંધ આવવી એટલે શંકા જવી. ગધેડે બેસવું એટલે બદનામી વહોરવી. ગણેશ માંડવા એટલે શરૂઆત કરવી. ગજવા ભરવા એટલે લાંચ આપવી અથવા લાંચ લેવી. ગજ વાગવો એટલે સફળતા મળવી. ઘર ઉજળું થવું એટલે ઘરની આબરૂ વધવી. ગળો ફૂટવો એટલે વાત જાહેર થઈ જવી. ઘોડીને પી જવું એટલે ન ગણકારવું. ચકમક ઝરવી એટલે ઘર્ષણ થવું. ચરબી ચટકા ભરવી એનો મતલબ થશે શક્તિનો દુરુપયોગ થવો. 14મું રતન એટલે મારઝૂડ. છક્કા ઉડાડવા એટલે પરાજય આપવો. છાપરે ચડવું એટલે ખૂબ ફૂલાઈ જવું. દહીં દૂધમાં પગ રાખવો એટલે બંને પક્ષમાં રહેવું. દાજ્યા ઉપર ડામ દેવો એટલે દુઃખ ઉપર દુઃખ દેવું. દાજ કાઢવી એટલે સામા ઉપર વેર વાળવું. દાણા પાણી રૂંઠવા એટલે માઠા દિવસો આવવા. દાણો ચાંપી જોવો એટલે પ્રયત્ન કરી જોવો. દાદ દેવી એટલે પ્રતિભાવ આપવો. દાંત પીસવા એટલે ક્રોધ પ્રગટ કરવો. દાંતિયા કરવા એટલે ચીડાઈને બોલવું.
દી ઉજળો થવો એટલે ભાગ્યોદય થવો. દૂધમાં સાકર ભળવી એટલે સુખદ સંજોગો આવવા. દુઃખના ઝાડ ઉગવા એટલે દુઃખનો પાર ન રહેવો. દુર્વાસાનો અવતાર એટલે ખૂબ જ ક્રોધી, કે તું તો દુર્વાસાનો અવતાર છે એટલે કે ખૂબ જ ક્રોધી છે. ધરતીમાં ઉતરી જવું એટલે પત્તો પણ ન મળવો. ધરતી હલાવી નાખવી એટલે મુશ્કેલ કામ પૂરું કરવું. ધરમ ધક્કો થવો એટલે કામ ન થવું. ધાક ખાઈ જવી એટલે બીક પેસી જવી. ધાડો હાથી બાંધવો એટલે ગજા ઉપરાંતનો ખર્ચ કરવો, ગજાથી વધુ ખર્ચ કરવો. ધૂળ ચાટતું કરવું એટલે હરાવવું. ધૂળ ઉપર લીપણ કરવું એટલે ખોટા પ્રયાસો કરવા. ધૂળ ફાંકવી એટલે ટેક તોડવી. નખમાં રોગ ન હોવો એટલે સંપૂર્ણ તંદુરસ્ત હોવું. નસીબ બે ડગલા આગળ હોવું એટલે કમનસીબી આગળ આવવી. નાડ પકડવી એટલે ખરું કારણ જાણવું. નારદ વેળા એટલે બે જણાને લડાવનાર, એને કહેવાય નારદ વેળા. નારાયણ નારાયણ. પગ ધોઈને પીવા એટલે ઉપકાર માનવો. પગ ઘસવા એટલે નાહક મહેનત કરવી. પનોતી બેસવી એટલે પડતીના દિવસો આવવા. પાડ્યું પાનું નિભાવી લેવું એટલે જે તે વસ્તુ સ્વીકારી લેવી. પથ્થર પર પાણી એટલે મહેનત વ્યર્થ. પાણીના ભાવે એટલે નજીવી કિંમતે મળવું. પાણીદાર એટલે તેજસ્વી. પાણી જોવું એટલે શક્તિ માપવી. પાણી ઉતારવું એટલે હરાવવું. પાટિયા બેસી જવા એટલે હિંમત હારી જવી. પાસા અવળા પડવા એટલે નિષ્ફળતા મળવી. રંગ રાખવો એટલે વટ રાખવો. રોકડું પરખાવવું એટલે સ્પષ્ટ કહી દેવું. ફાડ પડવી એટલે ધ્રાસકો પડવો. ફંદો રચવો એટલે કાવતરું કરવું. ફૂલે વધાવવું એટલે માનપૂર્વક આવકાર આપવો. બટ્ટો લાગવો એટલે કલંક લાગવું. બફકા બોલાવવા એટલે આરામથી ખાવું. 32 કોઠે દીવા થવા એટલે ઉત્તમ જ્ઞાન થવું. બલા ટળવી એટલે આફત જવી. બાપે માર્યા વેર એટલે અતિશય દુશ્મનાવટ હોવી. બે છેડા ભેગા કરવા એટલે મુસીબતથી ગુજરાન ચલાવવું. બે માથાનું એટલે સાહસિક, સાહસ વધારે કરતો હોય તેને શું કહેવાય? બે માથાનું છે. બે પાંદડે લીલા થવું એટલે આર્થિક રીતે સુખી થવું. બિલાડીના કોટે ઘંટ બાંધવો એટલે જોખમ વહોરવું. ભગીરથ પ્રયત્નો એટલે અસાધારણ પ્રયત્નો. ભણકારા વાગવા એટલે આગાહી થવી. ભેદ ખુલવો એટલે રહસ્ય પ્રગટ થવું. ભીષ્મ પ્રતિજ્ઞા એટલે અફર નિર્ણય, જે ફરે નહીં તેવો નિર્ણય એટલે ભીષ્મ પ્રતિજ્ઞા. ભોંય ખોતરવી એટલે નીચું જોવું. મમરો ફૂંકવો એટલે વાત વધારવી. માથાનું ફરેલ એટલે પોતાનું ધાર્યું કરનાર. માથા સાટે એટલે જીવના જોખમે. માથે છાણા થાપવા એટલે ન ગાંઠવું, આડ ચડાવવું. માથે ચડી જવું એટલે હક કરવો. માથે મારવું એટલે વળગાડવું. માથે પડવું એટલે ભારરૂપ થવું. માથે ઝાડ ઉગવા એટલે ખૂબ દુઃખ પડવું. મોં ચૂંટવું એટલે અપમાન કરવું. મોં બાળવું એટલે તિરસ્કારમાં આવવું. મોં બંધ કરવું એટલે બોલતા બંધ કરવું. મોં ભરવું એટલે લાંચ આપવી. મોં મલકાવવું એટલે ખુશી વ્યક્ત કરવી. મેખ મારવી એટલે વિઘ્ન ઊભું કરવું. મીર મારવો એટલે પરાક્રમ કરવું. મોણ નાખવું એટલે વ્યર્થ વાત વધારવી. લમણા ઝીંકવા એટલે વ્યર્થ માથાકૂટ કરવી. લક્ષ્મણ રેખા એટલે મર્યાદા. લોઢાના ચણા ચાવવા એટલે મુશ્કેલ કામ કરવું. વળતા પાણી થવા એટલે પ્રભાવ ઓછો થવો. વટાવી ખાવું એટલે ગેરલાભ લેવો.
વાઘના દાંત ગણવા એટલે ખૂબ જ અશક્ય કામ કરવું. વેદ ભણવા એટલે અતિશય ભારે કામ કરવું. શિંગડા સામા ભરાવવા એટલે સામનો કરવો. સાતે વહાણ ડૂબી જવા એટલે બધો જ આધાર નષ્ટ થવો. હોળી કરવી એટલે કલેશ કરવો. અડધો રોટલો મળવો એટલે માંડ પેટ ભરાવું. અડધી રાતે એટલે ભારે અગવડ વખતે. અડધું થઈ જવું એટલે ફિકર કરવી. અક્કલનું ઓથમીર એટલે બુદ્ધિ વિનાનું. અક્કલ ગીરો મૂકવી એટલે બુદ્ધિનો ઉપયોગ ન કરવો. અગત્યના વાયદા એટલે ખૂબ લાંબા વાયદા. અટકમાં લેવું એટલે કેદમાં પૂરવું. અડ્ડો જમાવવો એટલે પ્રભાવ જમાવવો. અઢારે વાંકા હોવા એટલે બધી રીતે અપલક્ષણું હોવું. અદબ રાખવી એટલે માન મર્યાદા રાખવી. અન્ન અને દાંતને વેર હોવું એટલે ખૂબ જ ગરીબી હોવી. અજવાળવું એટલે આબરૂ વધારવી. અખાડા કરવા એટલે દીઠું ન દીઠું કરવું. આગ લગાવવી એટલે કજિયો કરાવવો. આગ ઓકવી એટલે ક્રોધે ભરાવવું. આંખ ખુલવી એટલે સાચી પરિસ્થિતિ સમજવી. આંખનું રતન હોવું એટલે અત્યંત વહાલું હોવું. આંખ લડવી એટલે દૂર થવું. આંખ મીચામણા કરવા એટલે જોયું ન જોયું કરવું. આંખ ચોળવી એટલે રડવું. આંખની કીકી એટલે ખૂબ વહાલું. આ પાણીએ મગ ન ચડવા એટલે સારું પરિણામ ન આવવું. આંગળીથી નખ વેગળા એટલે ભેદભાવ રાખવો. આંગળી આપવી એટલે મદદ કરવી. ઓછું ઓછું થઈ જવું એટલે પ્રેમમાં તરબોળ થઈ જવું. ઓછું આવવું એટલે મન દુઃખ થવું. એક માળાના મણકા એટલે સરખે સરખા હોવા. ઉજળો દહાડો એટલે સારો સમય. ઉતરતા પાણી એટલે ગઢપણ અથવા વળતા પાણી. ઓહિયા કરવું એટલે બીજાનું પચાવી પાડવું. એક લાકડીએ હાંકવું એટલે બધાને સરખા ગણવા. ઈડરિયો ગઢ જીતવો એટલે પરાક્રમ કરવું. ઉંબાડિયું આપવું એટલે વિઘ્ન ઊભું કરવું. ઊંડા પાણીમાં ઉતરવું એટલે જોખમ ખેડવું. ઊંઘ હરામ થવી એટલે અત્યંત ચિંતા થવી. અક્કલ ઉછીની લેવી એટલે બીજા પાસેથી શીખવું. હરિશ્ચંદ્રનો અવતાર એટલે સત્યવાદી હોવું. કાગડા ઉડવા એટલે કંઈ બાકી ન રહેવું અથવા ઉજ્જડ થઈ જવું. કાગનો વાઘ કરવો એટલે નાની વાતનું મોટું સ્વરૂપ આપવું. કાદવ ઉડાડવો એટલે ટીકા કરવી. કૂવામાંનું દેડકું એટલે સંકુચિત મનોવૃત્તિવાળું. મન ખાટું થવું એટલે ઉદાસ થવું. કોઠે પડવું એટલે માફક આવવું અથવા અનુકૂળ આવવું. કમર બેવડી વળી જવી એટલે ખૂબ મહેનત કરવી. કાચું સોનું એટલે રસાળ જમીન. કુહાડીનો હાથો બનવું એટલે પોતાનાને નુકસાન કરી બીજાને મદદ કરવી. અંગૂઠો બતાવવો એટલે ના પાડવી. કૂવો હવાડો કરવો એટલે કમોતે મરવું. કાનબુટ્ટી પકડવી એટલે પોતાની ભૂલ કબૂલ કરવી. કરમ ફૂટેલા હોવા એટલે નસીબ સારું ન હોવું. કડવો ઘૂંટણો હૈયામાં સમાવવો એટલે ન ગમતું કાર્ય દુઃખપૂર્વક સહન કરવું. કંઠે ભૂજાઓ રોપવી એટલે થશે ભાવભીનું સ્વાગત કરવું. કાળા અક્ષર કુહાડે મારવા એટલે અક્ષર જ્ઞાન વિનાનું હોવું એટલે નિરક્ષર હોવું. ખાઈ પીને મંડવું એટલે ખંતથી સતત કામમાં મગ્ન રહેવું. ખોડો પાથરવો એટલે કગરવું. ગાંઠનો ખીચડો ખાઈને એટલે પોતાના ધનમાંથી ખર્ચ કરીને. ચાર દહાડાનું ચાંદરડું એટલે થોડા સમયનું સુખ.
છડી મરવું એટલે ડરથી ચમકી જવું. છાતી બેસી જવી એટલે હિંમત ગુમાવવી. જડ કાઢવી એટલે મૂળમાંથી નાબૂદ કરવું. ટાઢા પહોરનું એટલે મૂળ માથા વિનાનું. ઢોલ વગાડવો એટલે જાહેરાત કરવી. થૂક ઉડાડવું એટલે નિંદા કરવી થશે. શું થશે? નિંદા કરવી. અનેક રંગો જોવા એટલે સુખ દુઃખમાંથી પસાર થવું. પેટ પર પાટું મારવું એટલે આજીવિકાનું સાધન છીનવી લેવું. આંખનું ઊંડાણ માપવું એટલે તાકાત વિશે ખ્યાલ બાંધવો. ધોંસરી ઉપાડવી એટલે જવાબદારી લેવી. નવું રમકડું મળવું એટલે સમય પસાર કરવા કોઈ મળી રહેવું. લાજ કાઢવી એટલે ઘૂમટો તાણવો. નજર ચૂકાવવી એટલે ભૂલથાપ ખવડાવવી. બે વેણ કહેવા એટલે ભલામણ માટે બે શબ્દો કહેવા. જીવ બેઠો બેસવો એટલે નિરાંત અનુભવવી. જીવ જરાક જેવડો હોવો એટલે કંજૂસ સ્વભાવના હોવું. જીવ મોટો હોવો એટલે ઉદાર હોવું. માનતા ફળવી એટલે માંગેલું મળવું અથવા ઈચ્છિત પ્રાપ્ત થવું. સાડી બાર ન રાખવી એટલે પરવા ન રાખવી. કાઠું કરવું એટલે શરીરનો બાંધો ઠીક કરવો. હૃદયનો રસ મુખમાં આવવો એટલે ભાવ વિહોર બની જવું. જિંદગી મોડી થઈ જવી એટલે જીવન નીરસ થઈ જવું. ફોડી લેવું એટલે આવી પડેલું કામ કોઈપણ રીતે પતાવવું. આંખો પહોળી થવી એટલે આશ્ચર્યચકિત થઈ જવું. જીવન સંકેલી લેવું એટલે મૃત્યુ પામવું. રસના ઘૂંટ પીવા એટલે ખૂબ આનંદ માણવો. મોઢું ફેરવી લેવું એટલે અણગમો બતાવવો. લૂઢકી જવું એટલે મૃત્યુ પામવું. પેટ ભરીને ફરવું એટલે નિશ્ચિંત થઈને ફરવું અથવા બેફિકર થઈને ફરવું. ખીલો થઈ જવું એટલે જેવી હોય તેવી પરિસ્થિતિમાં સ્થિર થઈ જવું. આંખો ફાટી જવી એટલે ખૂબ જ આશ્ચર્ય અનુભવવું. ગોઠણ છૂટા થઈ જવા એટલે કામકાજ કરવા માંડવું. હાકાવાકા થઈ જવું એટલે બેબાકડા થઈ જવું. રાજીના રેડ થવું એટલે ખૂબ જ આનંદમાં આવી જવું. નાતગતમાં પૂછાવું એટલે નાત જાતમાં આબરૂ વધારવી. પગ વાળીને બેસવું એટલે નિરાંતે બેસવું. નજર ફેરવવી એટલે ઉપર ઉપરથી જોઈ લેવું. જીવ ઉડી જવો એટલે ગભરાઈ જવું. પીઠ ઠોકવી એટલે શાબાશી આપવી. રઢ લાગવી એટલે લગની લાગવી. વેણ રાખવું એટલે વચનનું પાલન કરવું. હૈયું ભરાઈ આવવું એટલે રડવું આવવું. કાળજું ધડકવું એટલે ગભરામણ થવી. ઉંકરાટા ઉપડવા એટલે નવી ઈચ્છાઓ જાગૃત થવી. કપાળે પરસેવો વળવો એટલે ખૂબ મહેનત પડવી. માથે લેવું એટલે જવાબદારી સંભાળવી. ગોથા ખાવા એટલે છેતરાવું. આંખને જકડી રાખવી એટલે નિશ્ચિત બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું. સોનાના દિવસો બેસવા એટલે સુખ શાંતિ આવવી. ધ્યાન ખેંચાવવું એટલે લક્ષ્ય જવું. તલપાપડ થવું એટલે અધીરા થઈ જવું. પૈસાના ઝાડ હોવા પુષ્કળ ધન હોવું. હળવા ફૂલ થઈ જવું એટલે ચિંતામુક્ત થઈ જવું. ઝેર પ્રસરાવવું એટલે ઝઘડાને કારણ આપવું. છડી મરવું એટલે આઘાત અનુભવવો. ખલેલ પહોંચાડવી એટલે અડચણ નાખવી. આંખમાં આંખ પરોવવી એટલે એકબીજા તરફ એકીટસે જોવું. હૈયું પીગળવું એટલે દયા અનુભવવી. સોડ તાણીને સૂઈ જવું એટલે મૃત્યુ પામવું. મનમાં વાત ઠસવી એટલે સમજમાં આવવું. બાથ ભરવી એટલે નો સામનો કરવો. ખભે હાથ મૂકવા એટલે ધીરજ આપવી. હોઠ પીસવા એટલે ગુસ્સે થવું. કીર્તિ ધૂળમાં મળી જવી એટલે પ્રતિષ્ઠાને હાનિ પહોંચવી. જળમૂળથી ઉખાડી નાખવું. સમૂળગો નાશ કરવો. અંકુશ લઈ લેવો. નિયંત્રણમાંથી મુક્ત કરવું. સરસંધાન કરવું. લક્ષ્ય સાધવું.
મતી મારી જવી એટલે ઉકેલ ન જળવો. મહોરી ઉઠવું, ખીલી ઉઠવું. આંદોલિત થઈ ઉઠવું, રોમાંચિત થઈ ઉઠવું. હાથ દેવો એટલે મદદ કરવી. કળ વળવી એટલે ભાનમાં આવવું. તલવાર તાણવી એટલે સંઘર્ષમાં ઉતરવું. આંખો ઠરવી એટલે સંતોષ થવો. કાન દેવા એટલે ધ્યાનથી વાત સાંભળવી. મૂછનો દોરો ફૂટવો એટલે જુવાની આવવી. તડકા છાયા જોવા એટલે સુખ દુઃખનો અનુભવ કરવો. ભેદ પામી જવો એટલે રહસ્ય સમજાઈ જવું. વાત કાપવી એટલે વાતનું ખંડન કરવું અથવા વિરોધ કરવો. આંખ મળી જવી એટલે નિંદ્રા આવી જવી. ગાડું ગબડવું એટલે ધંધો ચાલવો. ખો ભૂલી જવી એટલે ન ભૂલાય તેવો પાઠ ભણાવવો. પગ તળે હોવું એટલે એકદમ નજીક હોવું. આંખ માંડવી એટલે ધારી ધારીને ધ્યાનથી જોવું. ત્યારબાદ મનમાં ગાંઠ બંધાઈ જવી એટલે મજબૂત માન્યતા બંધાઈ જવી. હૈયું કકડી ઉઠવું એટલે ખૂબ વેદના થવી. બાજી ધૂળમાં મેળવવી એટલે યોજના નિષ્ફળ જવી. પેટ આપવું એટલે મનની ગુપ્ત વાત જણાવવી. ગુડા ભાંગી જવા એટલે હિંમત જતી રહેવી. કંઠે ભૂજાઓ રોપવી એટલે ભાવભીનું સ્વાગત કરવું. ઝાડ ઉઠવી એટલે ખૂબ ક્રોધ થવો. વારી જવું એટલે ફિદા થઈ જવું. નાક જવું એટલે આબરૂ જવી, બદનામ થવું. ખાંડાની ધારે ચાલવું એટલે અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું. અક્કલ ચાલવી એટલે સમજવું અથવા સૂઝ પડવી. અક્કલનો ઓથમીર એટલે ડફોડ, મૂર્ખ અથવા તો બેવકૂફ. અખાડા કરવા એટલે વિલંબ કરવો અથવા જોયું ન જોયું કરવું. અછોવાના કરવા એટલે લાડ લડાવવા અથવા ખૂબ આદર સત્કાર કરવો. અટકમાં લેવું એટલે કેદ પકડવું. અડધી રાતે એટલે કટોકટી મુશ્કેલીના સમયે. અડીંગો લગાવવો એટલે હઠ આગ્રહ કરી બેસવું. અદબ રાખવી એટલે માન મર્યાદા રાખવી અથવા જાળવવી. અભરાઈએ ચડાવવું એટલે કામ બંધ કરી દેવું. અર્થ સરવો એટલે હેતુ સિદ્ધ થવો. અવળા પાસા પડવા એટલે ગણતરી ખોટી પડવી. અંકે કરવું એટલે પાકું કરવું અથવા લખાવી લેવું. અંગૂઠો પાડવો એટલે મંજૂરી આપવી અથવા સહી કરવી. અંધારા આવવા એટલે તમ્મર આવવી અથવા ન દેખાવું. અંધારામાં રહેવું એટલે અજ્ઞાત રહેવું. આકાશમાં ઉડવું એટલે નકામું ફૂલાઈ જવું. આકાશ પાતાળ એક કરવા એનું થશે કોઈ પ્રયત્ન બાકી ન રાખવો, બધા પ્રયત્નો કરી લેવા. આકાશ હેઠે લાવવું, અશક્ય કામ શક્ય બનાવવું. આખું કોળું શાકમાં જવું એટલે ગફલત અથવા તો મોટી ભૂલ થવી. આખા ગામનો ઉતાર એટલે ગામનો ખરાબમાં ખરાબ વ્યક્તિ. આઘું પાછું કરવું એટલે ખરું ખોટું કરવું અથવા છુપાવવું. આઘું પાછું કરવું. આડે આવવું એટલે કનડવું અથવા મુશ્કેલી રૂપ બનવું. આડે ઉતરવું એટલે અપશુકન થવા. આડું વેતરવું એટલે બગાડી મૂકવું. આડો આંક વાળવો એટલે હદ કરવી. આદું ખાઈને મંડી પડવું એટલે ખૂબ મહેનત કરવી. આંખનું રતન એટલે મૂલ્યવાન અથવા અત્યંત વહાલું. આંખ મારવી એટલે ઈશારો કરવો. આંખ લાલ કરવી એટલે ગુસ્સે થવું. આંખ ઢીલું જવી એટલે સાચી પરિસ્થિતિ સમજાવવી. આંખમાં ધૂળ નાખવી એટલે દગો દેવો અથવા છેતરવું. આંખેથી ઉતરી જવું, માન ગુમાવવું. આંખો કાઢવી, ગુસ્સો કરવો અથવા ગુસ્સે થવું. આંખો લડવી એટલે વેરઝેર બંધાવવું. આંટી પડવી એટલે
અણબનાવ થવો. આંતરો રાખવો એટલે ભેદભાવ રાખવો. આંસુ લૂછવા એટલે દિલાસો આપવો. ઉચાળા ભરવા એટલે ઘર બહાર ખાલી કરી જવું. ઉતારી પાડવું માનભંગ કરવું. ઉદર ભરવું ગુજરાન ચલાવવું. ઉદાહરણ લેવું સમજવું અથવા ધડો લેવો. ઉપર પડવું એટલે બોજરૂપ થવું, હરીફાઈમાં ઉતરવું. ઉંબાડિયું કરવું એટલે તોફાન કરવું. ઉજળે લુગડે ડાઘ એટલે થશે આબરૂ ઉપર કલંક. ઉજળે લુગડે ડાઘ આબરૂ ઉપર કલંક. ઉઠા ભણાવવા એટલે છેતરવું અથવા ખોટું ભરમાવવું. ઊની આંચ ન આવવી એટલે જરા પણ નુકસાન ન થવું. ઊંચે ચડાવવું એટલે ખોટા વખાણ કરવા. ઊંચું મૂકવું એટલે કામ પતાવવું અથવા પૂર્ણ કરવું. ઊંધા ધંધા કરવા એટલે ખોટા કામ કરવા. ઊંધું મારવું એટલે ભૂલ કરવી. ઊંધું વળી જવું એટલે બગડી જવું. એકના બે ન થવું એટલે મક્કમ રહેવું, જીદ ન છોડવી. એક માળાના મણકા એટલે સરખે સરખા હોવું. એકડો કરવો એટલે સંમતિ આપવી, કબૂલ કરવું. ઓછું આવવું એટલે મન દુભાવવું અથવા ખોટું લાગવું. ઓડનું ચોડ વેતરવું એટલે સાવ વિચિત્ર કરી દેવું. ઓરતો રહી જવો એટલે મનની ઈચ્છા મનમાં રહેવી, ઓરતા રહી ગયા. કકડી ઉઠવું એટલે દુઃખી થવું. કડવી જીભ કરવી એટલે અપ્રિય બોલવું. કસ કાઢવો પૂરેપૂરો લાભ લેવો. કપડાં ઉતરાવવા બેઇજ્જત કરવો. કપાળે હાથ દેવો નિરાશ થવું. કળ વળવી નિરાંત કે શાંતિ થવી. કંઠી બાંધવી એટલે શિષ્ય બનવું અથવા સ્વીકાર કરવો. કાગનો વાઘ કરવો નજીવી બાબતને મોટું સ્વરૂપ આપવું. કાચું કાપવું એટલે ઉતાવળ કરી કામ બગાડવું. કાઠું કાઢવું એટલે પરિણામ લાવવું. કણી કોડી ન હોવી એટલે ગરીબ હોવું. કાનના ઢાંકા ઉઘડવા એટલે સાચી સ્થિતિ સમજાવી. કાન પકડવા એટલે ભૂલ કબૂલ કરવી. કાને ધરવું એટલે સાંભળવું અથવા ધ્યાને લેવું. કાસળ કાઢવું ખતમ કરવું, મારી નાખવું. કાળજે ટાઢક વળવી એટલે સંતોષ થવો. કાળ ચડવો એટલે ગુસ્સો આવવો. કાળા ધોળા કરવા એટલે ખોટા કાર્યો કરવા. કિંમત કરવી એટલે કદર કરવી. કાંકરી ચાળો કરવો એટલે તોફાન કરવું અથવા તો મસ્કરી કરવી. કીડિયારું ઉભરાવવું એટલે લોકોનું ટોળું ભેગું થવું. કૂતરાના મોતે મરવું એટલે ખરાબ હાલતમાં મરવું. કૂવામાંનો દેડકો એટલે સંકુચિત વિચારોવાળો. કેડો મૂકવો એટલે પીછો છોડવો. કેસરિયા કરવા એટલે મરણિયા થઈને લડવું. કોકડું ગૂંચવવું એટલે ઉકેલ ન આવવો. કોકડું વળી જવું એટલે સંકોચાઈ જવું. કોણીએ ગોળ લગાડવો એટલે લાલચ આપવી. ખબર લઈ નાખવી એટલે ધમકાવવું. ખભો થાબડવો એટલે શાબાશી આપવી. ખરેખરે જવું એટલે શોક વ્યક્ત કરવા જવું. ખરાબે ચડવું એટલે બરબાદ થવું. ખંખેરી લેવું એટલે પડાવી લેવું, લૂંટી લેવું. ખૂણો પાડવો એટલે વૈધવ્યનો શોક પાડવો. ખોખરું કરવું એટલે સખત માર મારવો. ખોડે બેસાડવું એટલે દત્તક લેવું. ખોડો પાથરવો એટલે વિનંતી કરવી. ગધા વેતરું કરવું એટલે ખૂબ જ મહેનત કરવી. ગધેડા ગવાવું એટલે ખૂબ સસ્તું હોવું. ગમ ખાવી એટલે ધીરજ રાખવી. ગલ્લા તલ્લા કરવા એટલે સીધો જવાબ ન આપવો. ગળચી દાબી દેવી એટલે મારી નાખવું. ગળું કાપવું એટલે વિશ્વાસઘાત કરવો. ગળે લગાડવું એટલે વહાલ કરવું.
ગામનો ઉતાર એટલે ખરાબ માણસ. ગાંઠ પડવી એટલે મનમાં પૂર્વગ્રહ બંધાવો. ગુલાટ મારવી એટલે વિચાર બદલવો. ગોળ ધાણા વહેંચવા એટલે આનંદ વ્યક્ત કરવો. ઘડીના છઠ્ઠા ભાગમાં એટલે જોત જોતામાં. ઘર માંડવું લગ્ન કરવું. ઘાટ ઘડવો યુક્તિ પ્રપંચ કરવો. ઘી કેળા થવા ખૂબ લાભ થવો. ઘૂંટડા ગળવા અપમાન સહન કરવું. ઘોડિયું બંધાવવું સંતાન થવું. ઘોડીને પી જવું એટલે ન ગણકારવું. ચકમક ઝરવી એટલે તકરાર થવી, બોલાચાલી થવી. ચરબી ચડવી એટલે અભિમાનથી છકી જવું. ચોડીને ચીકણું કરવું એટલે વાતનું નિરર્થક લંબાણ કરવું. છક થઈ જવું એટલે દિગ્મૂઢ થઈ જવું. છાતી ગજગજ ફૂલવી એટલે અતિશય આનંદ થવો. છાતી કઠણ કરવી એટલે હિંમત રાખવી. છાતી ચિરાઈ જવી એટલે ખૂબ દુઃખ થવું. છાપો મારવો એટલે એકાએક હુમલો કરવો. છાલ છોડવો એટલે પીછો છોડવો. છાંટા ઉડવા એટલે અસર થવી. છેડો પાથરવો એટલે આજીજી કરવી. જાત તોડી નાખવી એટલે તનતોડ મહેનત કરવી. જીભનો કૂચો કરવો એટલે કહી કહીને થાકી જવું. જીભાજોડી કરવી એટલે તકરાર કરવી. જીવ ચકડોળે ચડવો એટલે અસ્વસ્થ બની જવું. જીવ તાળવે ચોંટવો એટલે ભારે ઊંચાટ થવો. જીવમાં જીવ આવવો એટલે શાંતિ થવી. જમેલો થઈ જવો એટલે ટોળું થઈ જવું. ઝીણું કાંતવું એટલે ઈર્ષ્યા આવવી. ટક્કર લેવી એટલે મુકાબલો કરવો. ટપકી પડવું એટલે ઓંચીતું આવવું. ટહેલ નાખવી એટલે વિનંતી કરવી. ટાંટિયો કાઢવો એટલે સંબંધ તોડી નાખવો. ઠંડુ પાણી રેડવું એટલે નિરુત્સાહિત કરવું. ઠેસ પહોંચાડવી એટલે આઘાત આપવો. ડંકો વગાડવો એટલે નામના થવી. દાટ વાળવો એટલે મોટું નુકસાન કરવું. ડામ દેવો એટલે મહેણા મારવા. ઢંઢેરો પીટવો એટલે જાહેર કરવું. ઢીમ ઢાળવું એટલે ખૂન કરવું, મારી નાખવું. ઢોલ વગાડવો એટલે જોરશોરથી જાહેરાત કરવી. તડકો છાંયડો વેઠવો એટલે સુખ દુઃખ અનુભવવા. તડાકા મારવા એટલે ગપ્પા મારવા. તડાકો પડવો એટલે અણધાર્યો લાભ થવો. તળિયું દેખાવું એટલે ખૂટી જવું અથવા ખલાસ થવું. તંગ કરવું એટલે સતાવવું. તલપાપડ થઈ જવું, અધીરું બનવું. તાળી આપવી એટલે સંમતિ આપવી અથવા છટકી જવું. તુમારે ચડવું એટલે વિલંબમાં પડવું. તાલ જોવો એટલે તમાશો જોવો. ત્રાડો રચવો એટલે કાવતરું કરવું. ત્રીજું નેત્ર ઉઘાડવું એટલે કોપાયમાન થવું. થાપ ખાઈ જવી એટલે છેતરાઈ જવું. થીગડું મારવું એટલે કામચલાઉ ઉપાય કરવો. દમ કાઢવો એટલે ખૂબ થકવી નાખવું. દમ ભીડાવવો એટલે ધમકાવવું. દશા બેસવી એટલે ખરાબ દિવસો આવવા. દાઢે વળગવું એટલે સ્વાદ રહી જવા. દાણો ચાખી જોવો એટલે પ્રયત્ન કરવો. દાળમાં કાણું હોવું એટલે છળ કપટ કે પાપ હોવું. દરિયો ઉલેચવો એટલે અશક્ય કામ કરવું. દંગ થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. દાંતે તરણું લેવું એટલે હાર કબૂલ કરવી. દિવસ ફરવો એટલે ભાગ્ય બદલાવું. દીવો લઈને કૂવામાં પડવું એટલે જાણી જોઈને મુશ્કેલીમાં મુકાવવું. ધાક બેસાડવી એટલે પ્રભાવ પાડવો. ધૂળ ઉડાડવી એટલે કોઈનું ઘસાતું બોલવું. નખોદ જવું એટલે પૂરી પાયમાલી થવી અથવા અપુત્ર થવું. નાક કપાઈ જવું એટલે આબરૂ જવી. નાતરું કરવું એટલે પુનર્લગ્ન કરવા. નામ કમાવવું એટલે ઇજ્જત મેળવવી. પગ કરી જવું એટલે
અદૃશ્ય થઈ જવું અથવા ચોરાઈ જવું. પગ તળે રેલો હોવો એટલે પોતાનો દોષ હોવો. પગ ન ઉપડવા, સંકોચ થવો. પગ વાળીને બેસવું, નિરાંત અનુભવવી. પથરો નાખવો એટલે વિઘ્ન ઊભું કરવું. પરસેવો છૂટવો એટલે ગભરામણ થવી. પહાડ તૂટી પડવો એટલે ઘણી મોટી આફત આવવી. પાણી બતાવવું એટલે તાકાત બતાવવી. પાણી મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી. પાંદડે પાણી પાવું એટલે ખૂબ દુઃખ આપવું અથવા રીબાવવું. પાપણ ભારે થવી એટલે ઊંઘ આવવી. પીઠ થાબડવી એટલે શાબાશી આપવી. પેટનો ખાડો પૂરવો એટલે ગુજરાન ચલાવવું. પેટમાં દાંત હોવા એટલે અંતરમાં વેરભાવના હોવી. પૈસાનું પાણી કરવું એટલે પૈસા ઉડાડી દેવા. પોબારા ગણવા એટલે નાસી જવું. પોરો ખાવો એટલે વિરામ કરવો. ફના થઈ જવું એટલે કુરબાન થઈ જવું. ફાડ પડવી એટલે ધ્રાસકો પડવો. ફારગતિ આપવી એટલે સંબંધ તોડી નાખવો. ફૂલીને ફાડકો થવું એટલે બંફાસો મારવી, ખૂબ ખોટું બોલવું. ફૂંકી મારવું એટલે ઉડાડી દેવું. ફોડ પાડવો એટલે વિગતે સમજાવવું. બટ્ટો લાગવો એટલે કલંક લગાડવું. બદલો લેવો એટલે વેર વાળવું. બાજી ગોઠવવી એટલે યુક્તિ રચવી. 12મો ચંદ્ર હોવો એટલે અણબનાવ હોવો. બારણે હાથી ઝૂલવા એટલે ખૂબ શ્રીમંત હોવું. બિલાડા બોલવા એટલે ખૂબ ભૂખ લાગવી. બેડો પાર કરવો એટલે વિજય મેળવવો. ભવાડા કરવા એટલે બદનામી કરવી. ભાઈ બાપા કરવા એટલે આજીજી કરવી. ભેજાનું દહીં થવું એટલે મગજ થાકી જવું. મગનું નામ મરી ન પાડવું એટલે કશું બોલવું નહીં. મળાગાંઠ પડવી એટલે ગૂંચ પડવી. મતું મારવું એટલે સહી કરવી. મન ઊંચું થવું એટલે અણબનાવ થવો. મનની મનમાં રહી જવી એટલે ઈચ્છા અધૂરી રહેવી. મમત પર આવી જવું એટલે હઠ પકડવી. મરચાં લાગવા એટલે ખોટું લાગવું અથવા રીસ ચડવી. મસ્કો મારવો એટલે ખુશામત કરવી. માખણ લગાડવું એટલે ખુશામત કરવી. માછલા ધોવા એટલે જાટકણી કાઢવી. માથું મારવું એટલે બિનજરૂરી દખલ કરવી. માથે છાણા થાપવા એટલે કહ્યામાં ન રહેવું. મીણની ઢીંગલી એટલે અત્યંત કોમળ. મુઠ્ઠી ખુલી જવી એટલે ભેદ ખુલ્લો પડવો. મોઢા પરથી માખ ન ઉડવી એટલે નિર્બળ હોવું. મોઢામાં મગ ભરવા એટલે મૂંગા રહેવું. મોઢું પડી જવું એટલે શરમાઈ જવું. મોર મારવો એટલે પરાક્રમ કરવું. મોં ધોવા જવું એટલે તક ગુમાવવી. રાઈ ચડવી એટલે ગુસ્સે થવું. રાતું પીળું થઈ જવું એટલે ક્રોધાયમાન થવું. રોટલો ટળી જવો એટલે ગુજરાન અટકી જવું. લમણે હાથ દઈને બેસવું એટલે હતાશ થઈ જવું. લાકડાનો લાડુ એટલે મુશ્કેલ કામ. લોઢાના ચણા ચાવવા એટલે સખત પરિશ્રમ કરવો. લોહીનું પાણી થવું એટલે ખૂબ મહેનત પડવી. વડ વાંદરા એટલે ખૂબ તોફાની. વાતોના વડા કરવા એટલે નકામી વાતો કરવી. શીરા માટે શ્રાવક થવું એટલે લાલચથી માની જવું. શ્રી ગણેશ કરવા એટલે કાર્યનો પ્રારંભ કરવો. સપાડું ચડવું એટલે ઉપકાર કરવો. સાડીબાર ન હોવી એટલે ગરજ ન હોવી. સાતેય વહાણ ડૂબી જવા એટલે બધો જ આધાર નષ્ટ થવો. સારાવાના થઈ જવા એટલે બધું શાંતિથી પાર પડવું. સોનાની ઝાડ પાણીમાં નાખવી એટલે નિરર્થક બોલવું. હથેળીમાં થૂંકાવવું એટલે ખૂબ લાડ લડાવવા.
હથેળીમાં ચાંદ દેખાડવો એટલે મોટી આશાઓ આપી ઠગવું. હવામાં બાચકા ભરવા એટલે મિથ્યા પ્રયત્ન કરવો. હાથ કાળા કરવા એટલે ખરાબ કામ કરવા. હાથ મારવો એટલે ચોરી કરવી. હાજા ગગડી જવા એટલે નાહિંમત થઈ જવું. હૃદય પીગળવું એટલે દયાની લાગણી થવી. હાલના કુસ્તી કરવા એટલે ખાવાના સાંસા હોવા. હૈયું ચીરાઈ જવું એટલે ભારે વેદના થવી. હોશ ઉડી જવા એટલે ગભરાઈ જવું. હૈયું નાચી ઉઠવું એટલે આનંદિત થઈ જવું. તો મિત્રો ટોટલ આપણે 802 આ વિડીયોમાં આપણે જોયેલા છે, જે ખૂબ જ અગત્યના છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી, પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.